ભૂપેન્દ્ર પટેલે આજે અમરેલી જિલ્લાને વિકાસ કાર્યોની ભેટ આપી। અમરેલીમાં કુલ 707 કરોડના 24 જેટલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું। એપીએમસી ખાતે આયોજિત જનસભામાં સીએમએ ₹12 કરોડના ખર્ચે બનેલા વિરાટ શેડનું લોકાર્પણ કર્યું। કાર્યક્રમની ખાસ વાત એ છે કે મુખ્યમંત્રીનું 1,11,000થી વધુ નોટબુક્સ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું, જે હવે ગરીબ વિદ્યાર્થીઓને વિતરણ કરાશે। વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પ સાથે અમરેલીના આંતરમાળખાકીય વિકાસ માટે રાજ્ય સરકાર ઉદાર હાથે મદદ કરી રહી છે। અને આયોજનબદ્ધ રીતે આવવું પડે, કારણ કે એક જણ એટલે કે ના મારે તો રોડ બનાવવો છે, એક જણ કે ના મારે ગટર લાઈન કરવી। આયોજનબદ્ધ રીતે આવશો તો એક કામ બાકી નહીં રહેવાથી, એક કામ બાકી નહીં રહેવાથી। અત્યારે પાણીની વ્યવસ્થા જે પ્રમાણે ચાલી રહી છે, જે પ્રમાણે આપણે પાણીની તકલીફ જોઈ છે, એમાંથી પણ 100% અમરેલી જિલ્લો બહાર આવી જવાનો છે, એમાં કોઈ સરકારે સાથ નથી। એટલે જે પાણી આપણે જોયું છે, આપણે પાણીની મુશ્કેલી તમને કોઈને ના કહેવી પડે કે પાણીનું ટીપે ટીપું કેમ બચાવવું જોઈએ। આપણે પરિસ્થિતિમાંથી પસાર થયા અને આજે માન્ય વડાપ્રધાન શ્રી પર આપણને ખબર છે કે એમનું વિઝનરી લીડરશીપ છે। આપણે આવતીકાલની પરિસ્થિતિ જોઈ જાય છે અત્યારથી, અને એ પ્રમાણેના પગલા માન્ય વડાપ્રધાન શ્રી લેતા હોય છે। અમરેલી જિલ્લામાં છું, સૌરાષ્ટ્રની અંદર, એટલે મને અને એમાં આજે વિશ્વ જળ દિવસ છે મિત્રો। આ આજની પાણીની બચત એ આવતીકાલની વ્યાજ સાથેની વળતરની યોજના છે મિત્રો। અને પાણીની ખરી કિંમત એ સૌરાષ્ટ્રવાસીઓને સૌથી વધારે હશે। સમજી શકો આ પરિસ્થિતિને। અમદાવાદ હોય, સુરત, વડોદરા, રાજકોટ, વિદેશની કોઈ પણ ધરતી પર જાઓ તો સૌરાષ્ટ્રનો કે મારા અમરેલી જિલ્લાનો વ્યક્તિ અચૂક મળે છે।